હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા પાઉં ફક્ત ને ફક્ત 5 મિનિટમાં બનાવવા માટે એની રેસીપી જોઈશું। આજે એક પેન લઈ લઈશું। પેનની અંદર ફટાફટ આપણે તેલ એડ કરી દેવાનું છે અને ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ત્રણેય વસ્તુને એક સાથે આપણે એડ કરી ઉપરથી આપણે એડ કરીશું ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, હળદર, મરચું અને થોડોક આમચૂરનો પાવડર એડ કરવાનો છે અને પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી દઈશું। પછી આપણે અહીંયા ફક્ત 2 જ બટાકા લેવાના છે। 2 બાફેલા બટાકા લઈ અને સરસ રીતે આવી રીતના એને મિક્સ કરી દઈશું અને 2 મિનિટ થવા દઈશું। પછી બટરની અંદર સરસ આપણે આપણા પાઉંને કટિંગ કરી વચ્ચેથી અને પછી શેકી દેવાનું છે અને આપણો મસાલો આવી રીતના એડ કરી અને ઉપરથી ડુંગળી અને ચીઝનું લેયર લગાવી દઈશું અને પાછું ફરીથી આપણે એને શેકી દેવાનું છે। આપણા મસાલા પાઉં અહીંયા એકદમ રેડી છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।